નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટે વારાણસીથી ખેડૂતોને આપશે મોટી ભેટ। તેઓ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જાહેર કરશે, જેના થકી લાખો ખેડૂત પરિવારોને સીધી આર્થિક મદદ મળશે। આ વખતે 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ ₹20,500 કરોડ જમા થશે। સરકારની આ પહેલથી ખેડૂત કલ્યાણમાં નવો માવજત ઉમેરાશે। મહત્વનું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો માત્ર તેમને જ મળશે જેઓની કેવાયસી અને આધાર લિંકિંગ પૂર્ણ થયેલ છે। જેઓના ડેટા અધૂરા છે તેમને હાલ હપ્તો નહીં મળે। જો કે માહિતી અપડેટ થતાં જ પેન્ડિંગ રકમ પણ જમા કરવામાં આવશે। મોદી વારાણસીમાં ₹2,200 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે। કાશી માટે આ વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો બનશે। આ પ્રોજેક્ટ્સમાં માળખાગત સુવિધા, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનનો સમાવેશ થાય છે। સમગ્ર કાશીનું સર્વાંગી વિકાસ અહીંથી વધુ ઝડપ પકડશે। ગુજરાતમાં ચોમાસું હવે રાઉન્ડ અને બ્રેક પેટર્ન સાથે આગળ વધી રહ્યું છે। જુલાઈના અંતે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો। મશહૂર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટના 1 થી 3, 7 થી 10 અને 18 થી 22 તારીખ વચ્ચે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। અરબી સમુદ્રમાં 15 ઓગસ્ટ પછી સિસ્ટમ સર્જાવાની સંભાવના છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ થઈ શકે છે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે। ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 જુલાઈએ જગદીપ ધનખડના રાજીનામાની મંજૂરી આપી। હવે દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। આજે 1 ઓગસ્ટથી 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹34.50 સસ્તું થયું છે। દિલ્હીમાં નવી કિંમત ₹1,631.50 અને કોલકાતા માટે ₹1,769 નક્કી થઈ છે। ઉપભોક્તાઓને થોડી રાહત મળી છે। હવે તમે કોઈપણ એક યુપીઆઈ એપથી દિવસમાં 50થી વધુ વખત તમારું બેંક બેલેન્સ ચેક કરી શકશો નહીં। નવો મર્યાદા નિયમ યુપીઆઈ લિમિટ માટે અમલમાં આવ્યો છે। ઓગસ્ટ મહિનામાં બેંકો 14 દિવસ માટે બંધ રહેશે। તેમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર તથા 7 તહેવારની રજાઓ સામેલ છે। ગ્રાહકો માટે આગોતરી તૈયારી જરૂરી બની છે। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 92 દેશો પર નવા ટેરિફ લાદ્યા છે। 7 ઓગસ્ટથી ભારત પર 25% અને પાકિસ્તાન પર 19% ટેરિફ લાગશે। દક્ષિણ એશિયામાં ભારતને સૌથી વધુ અસર થઈ શકે છે। યુકેની સંસદીય સમિતિએ એક રિપોર્ટમાં ભારત સહિત 12 દેશોને દમનકારી પ્રવૃત્તિઓ માટે જવાબદાર ઠેરવ્યા છે। પાકિસ્તાન સાથે ઓઇલ ડીલ જાહેર કરી છે। તેમનું કહેવું છે કે હવે પાકિસ્તાનના ઓઇલ ભંડારનો વિકાસ થશે અને ભવિષ્યમાં તે ભારતને ઓઇલ સપ્લાય પણ કરી શકે છે। બેંગલુરુમાં 13 વર્ષના નિશ્ચિતનું અપહરણ અને હત્યા થયાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। બેનરગટ્ટા નજીકથી અપહરણ પછી બીજા દિવસે તેની લાશ અર્ધબળેલી હાલતમાં મળી હતી। નિશ્ચિત ક્રાઇસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો। અપહરણકારોએ તેના પરિવાર પાસેથી ₹5 લાખની ખંડણી માગી હતી। અપહરણકર્તાઓએ હત્યા કરી અને લાશ સળગાવી નાખી। શુક્રવારે પોલીસે બેનરગટ્ટા નજીક એન્કાઉન્ટરમાં 2 આરોપીઓને પકડી લીધા, જેમાં એક ટ્રક ડ્રાઈવર છે। સમગ્ર બેંગલુરુમાં આ ઘટના અંગે આક્રોશ જોવા મળ્યો છે। ચાઇનીઝ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અલી એક્સપ્રેસે ભગવાન જગન્નાથના ચિત્રવાળો ડોરમેટ વેચતા ભારે વિવાદ થયો। વિરોધ વધતા બાદમાં આ પ્રોડક્ટ વેબસાઇટ પરથી હટાવાયો। 2024માં ગુજરાતમાં માત્ર 22.74 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા, જે 2023ની સરખામણીમાં લગભગ 5.32 લાખનો ઘટાડો દર્શાવે છે। વિદેશી પ્રવાસીઓના આ ઘટાડા પછી ગુજરાત બીજા સ્થાનેથી ખસીને હવે ચોથા ક્રમે પહોંચી ગયું છે, જે પર્યટન ક્ષેત્ર માટે ચિંતાની બાબત છે। મહારાષ્ટ્ર 37 લાખ વિદેશી પ્રવાસીઓ સાથે ટોચ પર છે, જ્યારે પશ્ચિમ બંગાળ બીજા અને ઉત્તર પ્રદેશ ટોપ 5માં પ્રવેશ્યું છે। 2024માં સમગ્ર ભારતમાં કુલ 2.10 કરોડ વિદેશી પ્રવાસીઓ આવ્યા। તેમાં 20 રાજ્યોમાં વધારો તો 9 રાજ્યોમાં નોંધપાત્ર ઘટાડો થયો। ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલે 743 રન બનાવતા ગાવસ્કરનો 1978નો 732 રનનો રેકોર્ડ તોડી નાખ્યો। હવે તે સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે। ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ગિલે વિદેશી કેપ્ટન તરીકે પણ 743 રન સાથે સાર્જન્ટ સોબર્સનો 1966નો રેકોર્ડ તોડી નાખ્યો।
પૂર્વ જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બાર તસ્કરી અને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવાયા છે. બેંગ્લુરુ અદાલતમાં આરોપ સાબિત થયો છે. પ્રજ્વલ રેવન્ના ચુકાદા બાદ અદાલતમાં રડી પડ્યા હતા. તેમની સજા 2 ઓગસ્ટે જાહેર થશે. તેમની સાથે કુલ 6 ગંભીર ગુનાઓ દાખલ છે. અમદાવાદના માણેકબાગ, શ્રેયસ ટેકરા અને અંબાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ 26 કારના ટાયર ફાડી નાખ્યા. સીસીટીવીમાં શખ્સ બાઇક પર દેખાયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો. 7 મહિનાની બાળકીના અપહરણ બાદ 4 લોકો ઝડપાયા છે. સુરતના શિક્ષક કલ્પેશ સોલંકીએ પત્નીના અફેરથી તૂટી પડતા 2 બાળકોને દવા ભેળવેલું પીવડાવી અને આપઘાત કરી લીધો. 6 પાનાની સુસાઇડ નોટ મળી આવી. અલ્પેશે 400 પાનાની ડાયરીમાં પોતાના અંતિમ દિવસોનું વર્ણન કર્યું છે. પરિવાર સાથેના સંબંધો અને પીડા આખી ગુજરાતમાં હૃદયસ્પર્શી બની છે. ગુજરાતમાં પીએમના સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત વિઝન હેઠળ આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. જીસીઆરઆઈ અમદાવાદે છેલ્લા 4 વર્ષમાં 4397 ફેફસાના કેન્સર કેસની સારવાર કરી છે. પીએમજીએવાય મા યોજનાથી રાજ્યમાં કેન્સર સારવાર સરળ બની. કુલ 3256 દર્દીઓએ આ યોજના હેઠળ લાભ લીધો છે, જેનાથી નબળા વર્ગને નવો આશરો મળ્યો છે. જીસીઆરઆઈની અદ્યતન સુવિધાઓ ગુજરાતને મેડિકલ ટુરિઝમનો નવો હબ બનાવી રહી છે અને અન્ય રાજ્યના 1426 દર્દીઓએ અહીં સારવાર લીધી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પના ટેરિફ ધમકીઓ છતાં ભારત રશિયા સંબંધો પર કોઈ તણાવ નથી. ભારત દ્વિપક્ષીય નીતિ પર અડગ છે. ભારત રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગ યથાવત રહેશે. રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ ભાગીદારી રાષ્ટ્રીય સુરક્ષા પર આધારિત છે. રશિયન તેલ આયાત મામલે પણ ભારતની સ્થિતિ સ્થિર છે. ઈરાન મુદ્દે પ્રતિબંધોની નોંધ લેવાઈ છે, પણ રશિયન સપ્લાય બંધ થવાનો અહેવાલ ખોટો હોવાનું વિદેશ મંત્રાલયે કહ્યું. આમિર ખાને પોતાની ફિલ્મ સિતારે જમીન પર યુટ્યુબ મૂવીઝ ઓન ડિમાન્ડ પર રિલીઝ કરી. કચ્છના માધાપર ગામે બાળકો સાથે મુલાકાત બાદ ફિલ્મ રજૂ કરી. ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લામાં ટ્રક કાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ થયા. મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યું. એર ન્યૂઝીલેન્ડે ભારતીય મૂળના નિખિલ રવિશંકરને 20 ઓક્ટોબરથી નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. હાલના સીઈઓ ગ્રેગ ફોરન ઓક્ટોબરમાં રાજીનામું આપશે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. નર્મદાના પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થયા. મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પૂરથી સ્થિતિ વિકટ બની છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. 150 લોકોને બચાવવામાં આવ્યા. આઈએમડીએ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. 21 રાજ્યોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. જુલાઈ 2025માં જીએસટી કલેક્શન ₹1.96 લાખ કરોડના આંકે પહોંચી છે, જે ગયા વર્ષના સરખામણીએ 7.5% વધુ છે. જીએસટી કલેક્શન સતત 7મા મહિને ₹1.80 લાખ કરોડથી વધુ રહ્યું છે. આથી અર્થતંત્રમાં સુધારાની આશા જગાઈ છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર 36 મીટર ઊંચો અને 480 મીટર લાંબો પુલ તૈયાર થયો છે. આ પુલ રેલ નેટવર્ક સાથે સંકળાશે. માઉન્ટ આબુમાં સેલ્ફી લેતી વખતે એક પ્રવાસી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો. બચાવ પ્રયાસો બાદ હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું. સુપ્રીમ કોર્ટે ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી એપ્સ પર કડક નિયમન લાવવાની તજવીજ શરૂ કરી છે. તમામ રાજ્યોને નોટિસ ફટકારી છે. આરબીઆઈ, ઈડી, ગૂગલ, એપલ સહિત મોટી ટેક કંપનીઓને પણ જવાબો મંગાયા છે. Dream11 MPL જેવી કંપનીઓ હવે વધુ નિયમન હેઠળ આવશે. આધિકારિક રિપોર્ટ મુજબ આ એપ્સ જુગારની આદત વધારતી હોવાથી યુવાનોના ભવિષ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહે નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો છે. તેઓ અગાઉ ઓપરેશનલ લોજિસ્ટિક્સ સંભાળી રહ્યા હતા. F-35 મુદ્દે ભારતે અમેરિકાની ઓફર ફગાવી દીધાની અફવા વચ્ચે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ અંગે કોઈ ઔપચારિક વાતચીત હાલ સુધી થઈ નથી. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત બાદ ફિલ્મ જગતમાં ઉત્સાહનો માહોલ છે. આ વર્ષે 2023માં રિલીઝ થયેલી ફિલ્મોને માન્યતા અપાઈ છે. ગુજરાતી ફિલ્મ વર્ષને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. થ્રિલિંગ અને ઇમોશનલ પલોથી ભરપૂર આ ફિલ્મના વખાણ કરવામાં આવે છે.
શાહરૂખ ખાનને તેમના કરિયરના પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવે છે. તેમને જવાન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. વિક્રાંત મેસી માટે પણ આ વર્ષ યાદગાર રહ્યો. 12th ફેલ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવે છે. રાની મુખર્જી પણ પોતાની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ થઈ છે. આ તેમનો પહેલો રાષ્ટ્રીય એવોર્ડ છે. હિન્દી ફિલ્મ કટગલને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળે છે. વિજય રાજ અને સાન્યા મલ્હોત્રા જેવી કલાકારોની આ ફિલ્મે સાથોસાથ સામાજિક સંદેશ પણ આપ્યો. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.